કેન્દ્ર પર અત્યારે સરકારનો એવો નિયમ છે કે ગામમાંથી 18 વર્ષથી માંડીને 33 વર્ષ સુધીની કોઈ બી મહિલા અરજી કરી શકશે. એટલે એ જગ્યા ખાલી નહીં પડે એના માટે તમે કઈ આગેવાનો અરજી થાય છે કે નથી થતી એ બી થોડું ધ્યાન રાખજો, અને જગ્યા ખાલી નહીં રહે એના માટે ભણેલા છે એ લોકોને તમે તમારા દ્વારા બી એને જાણ કરી શકો કે આ ફળિયાની જાહેરાત છે તો અરજી કરે. અને એક બીજી બાબત છે સાહેબ, સ્મશાન બાબતે બાભોર ફળિયામાં સ્મશાન નવું અને નિસત્તા ફળિયામાં બનેલ છે સ્મશાન, પણ એ બહુ કોઈ વ્યવસ્થા જ નહીં. આજુબાજુ પેવર બ્લોક કે કોઈ સાફ સફાઈ કે ત્યાં આપણે સ્મશાન લાશ પાડવાની અંતે ખાટલી પણ નથી લોખંડની. તો એ અમારી માંગ છે કે એ વ્યવસ્થા થોડી કરી આપવામાં આવે, આજુબાજુ પેવર બ્લોક નું કામ કરી આપવામાં આવે અને એક પાળો કરી આપવામાં આવે જેથી ત્યાં પાણી બી ના ભરાય જાય. પછી એક બીજો આંગણવાડીનો પ્રશ્ન છે નવી ફળીએ. અને આખા સાયણી ફળિયામાં બહુ એવી જમીન છે સાહેબ જે બધી ઢાળવાળી જ છે. અમારે મોટા ભાગે આ બાજુ થોડીક સીધી પણ એ બાજુ બધી ઢાળવાળી. તો કોતરમાં નાના મોટા પાળા અને જે તળાવ અને નદી જાય છે ત્યાં ઘણું મોટા ભાગે ધોવાણ થાય છે. તો એના માટે પથ્થર પાળાની